વાઘોડિયાના અમોદર ગામ શ્રી વાગેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે 11મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વ સમાજના સર્વજ્ઞાતિના ભવ્ય સમૂહ લગ્નમાં અમોદરથી સાંજે વરઘોડો નીકળ્યો હતો. વરઘોડામાં 10,000 જાનૈયાઓ જોડાયા હતા. ડીજે અને નાસિક બેન્ડના તાલે જાનૈયાઓ જાનમાં ઝૂમી ઉઠ્યા હતા. વાઘોડિયા તાલુકામાં આયોજિત સમૂહ લગ્નમાં પ્રથમવાર હાજરી આપનાર મુખ્યમંત્રીએ પ્રભુત્વના પગલાં પાડનાર 501 નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે સમૂહ લગ્નનું આયોજન સમાજના સહયોગ અને એકતાનો ભાગ સશક્તપણે ઊભો થઈ રહ્યો છે એ વાતની સાબિત આ વિશાળ સમૂહ લગ્ન સમારોહ છે. શાસ્ત્રોમાં કન્યાદાન મહાદાન કહેવાયું છે. ધર્મેન્દ્રસિંહ અત્યાર સુધી 2000થી વધુ દીકરીઓને સાસરે વળાવીને મહાદાન કર્યું છે. બીજી તરફ પ્રવચન બાદ સીએમ અને મંડળમાં જઈ મંગળસૂત્ર સાથે નવદંપતીઓએ અંતઃકરણથી આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે દંડક બાળુ શુક્લ, એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, મેયર પિંકીબેન સોની, પરમ પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રી સહિત મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 11મા સમૂહ લગ્નની અંદર અમારા વાઘોડિયા વિધાનસભાના લોકોની અંદર, વડોદરા શહેર જિલ્લાના તમામ લોકોની અંદર એક અનેરો ઉત્સાહ હતો. એ અનેરો ઉત્સાહ સ્વાભાવિક છે હોય, કારણ કે આટલા બધા જોડાના સમૂહ લગ્ન થતા હોય એની અંદર અમારા આદરણીય સંતો અને મુખ્યમંત્રી અને બીજા પણ મહાનુભાવો વીઆઈપીઓ પધારતા હોય ત્યારે ખાસ કરીને સંતોની હાજરી હોય અને સંતોના ચરણો આ ધરતી આ જગ્યા ઉપર પડે એટલે ઓટોમેટિક જ સમૂહ લગ્નની અંદર નાની મોટી જે કંઈ મુશ્કેલીઓ આવતી હોય એ દૂર થઈ જાય અને એનો અનેરો ઉત્સાહ આ સમૂહ લગ્નમાં આપ સૌએ પણ જોયો. આ 11મા સમૂહ લગ્નની સાથે સાથે 35 દીકરીઓ મા બાપ વગરની જે હતી એને દત્તક લેવામાં આવી. જ્યાં સુધી એ લોકોએ જે કંઈ ભણવું હોય એનો તમામ ખર્ચ અમારું ટ્રસ્ટ વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ ઉપાડશે. સાથે સાથે આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીનો પણ હું અમારી વાઘોડિયા વિધાનસભા વતી અને અમારા વાઘેશ્વરી ચેરિટેબલના ટ્રસ્ટ વતી એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે એમનો કિંમતી સમય કાઢીને આ ગરીબ પરિવારોને, આ યુગલોને આશીર્વચન આપવા માટે જે કંઈ પધાર્યા તમામ સંતોનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે સંતો પણ પોતાનો કિંમતી સમય કાઢીને આ દરેક નવદંપતિને આશીર્વાદ માટે અહીંયા પધાર્યા છે. ત્યારે હું અન્ય સંત સમાજ, અન્ય મંચસ્થ મહાનુભાવો, મુખ્યમંત્રીશ્રી અને અમારી વાઘોડિયા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ અને જે કોઈએ નાની મોટી આ સમૂહ લગ્નની અંદર મહેનત કરી છે, આ ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે, એ તમામનો આપના માધ્યમથી જેને રસોડાની જવાબદારી સંભાળી છે, જેને ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે, જેને સ્ટેજની જવાબદારી સંભાળી છે, 1 મહિના સુધી રાત દિવસ પોતાનો કિંમતી સમય આપીને આ જંગલને મંગલ બનાવ્યું છે, એ તમામનો હું હૃદયથી ખૂબ ખૂબ આપના માધ્યમથી આભાર માનું છું. આપ પત્રકાર મિત્રોનો પણ હું હૃદયથી આભાર માનું છું કે આપ પણ આપની વ્યસ્તતામાંથી સમય કાઢીને આ નવદંપતિને અમને ઉત્સાહિત કરવા માટે કે ભાઈ આપના માધ્યમથી અમે પણ ઉત્સાહિત થઈને આવનારા આથી પણ વિશેષ સારો સમૂહ લગ્ન કરવી એ માટે સૌ પત્રકાર મિત્રોએ અમને ઉત્સાહિત કર્યા. અમારા લગ્ન પહેલાં પણ પત્રકાર મિત્રોએ જે કંઈ મીડિયામાં બતાવ્યું અને અમે જે કંઈ પ્રભાવિત કર્યા છે એ બદલ હું તમામ મીડિયાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું. 2000નો માઇલસ્ટોન નાની વાત નથી, શું કહેશો? જે રીતે મુખ્યમંત્રીએ પણ કીધું 2000નો માઇલસ્ટોન મોટી વાત છે, 2000 દીકરીઓને પરણાવીએ. ખરેખર તો એવું છે કે આ સમૂહ લગ્ન સાથે 2450 દીકરીઓ, 2453 દીકરીઓનું કન્યાદાન જે મને કરવાનો મોકો મળ્યો છે એ માટે થઈને હું તમામ નવદંપતિનો અને ભગવાનનો આભાર માનું છું, કારણ કે ભગવાને મને આને સેવા કરવાની જે મોકો આપ્યો અને નવદંપતિ જે આની અંદર જોડાણા એટલે તમામ નવદંપતિનો હું પણ આભાર માનું છું કે ભાઈ મને
એમના લગ્ન કરાવવાની, એમને કન્યાદાન કરવાનો જે મને મોકો આપ્યો એ બદલ આ તમામ દીકરીઓનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું.